વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગયા લેક્ચરની અંદર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા તો એસટીપીએસ એટલે કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમની અંદર આપણે વાત કરી હતી કે પહેલાં પ્રાથમિક ટાંકી હતી, પછી જારક ટાંકો હતો, ત્યારબાદ દ્વિતીયક અથવા તો સેટલિંગ ટેક હતી. એમની અંદર જે અવસાદન થતું હતું અને આપણે એક્ટિવેટેડ સ્લજ કહેતા હતા, અને પ્રાથમિક ટાંકીની અંદર જે અવસાદન થાય એને કાદવ, રગડો કે પ્રાઇમરી સ્લજ તરીકે ઓળખતા હતા. તો આવી રીતના જે કાંઈ કદડો નીકળે એનું એનેરોબિક ડાયજેસ્ટર મતલબ અજારકની ક્રિયા કરી પાચન કરવામાં આવતો ટાંકો અથવા હજમ ટાંકો, એમની અંદરથી બાયોગેસ ઉત્પાદન કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને વાત કરી એ મુજબ આખી આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ અરેન્જ થયેલો હોય છે, અને એમની અંદર તમને જે વાત કરી એ સિક્વન્સ યાદ રાખવાની છે. સિક્વન્સની અંદર કરતાં જે કાંઈ ફ્લોક્સ, એક્ટિવેટેડ સ્લજ એટલે ક્રિયાશીલ સ્લજ, ખાલી સ્લજ એટલે કાદવ થાય, પણ ક્રિયાશીલ સ્લજ એટલે ફ્લોક્સ છે એમનું અવસાદન થાય છે. તો આવા જે નાના નાના પોઈન્ટની વાત કરી હતી એમાં પણ સૌથી વધારે સમયવાર અથવા તો ઘણી વખત જે પ્રશ્ન પૂછાણો છે એ બીઓડી છે. બીઓડી એટલે જે કંઈ કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોનું આપણે માપન કરતા હતા, પરોક્ષ રીતે, ઇનડાયરેક્ટ રીતે જે માપન કરતા હતા, જેને આપણે બીઓડી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. મતલબ જેમ ઓક્સિજન બેક્ટેરિયા છે એ વધારે કાર્બનિક દ્રવ્યોને તોડવા વાપરે તો એને આપણે વધારે બીઓડી કહેતા હતા. તો જેમ કાર્બનિક દ્રવ્યો વધારે હશે એમ બીઓડી હશે એ પણ વધારે હશે. જેમ બીઓડી વધારે હશે એમ ઓક્સિજન વધારે વપરાઈ ગયેલો હશે, એટલે પાણીની અંદર જે રહેલો ડિઝોલ્વ ઓક્સિજન છે, બરાબર, ઓગળેલો દ્રાવ્ય O2 છે એમનું પ્રમાણ છે એ ઓછું હશે. આવી સામાન્ય બાબત આપણે એસટીપીએસ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે જલ પ્રદૂષણ અને પાણીજન્ય રોગો. હવે જલ પ્રદૂષણ એટલે તો કે પાણીની ઉપર ખાસ કરીને લીલા કલરનું લીલનું જે આવરણ થઈ જાય છે એને વિદ્યાર્થી મિત્રો આપણે જલ પ્રદૂષણ અથવા તો રાસાયણિક, ભૌતિક કે જૈવિક ઘટકો છે એમની અંદર, પાણીની અંદર રહેલા જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકોમાં જો ફેરફાર થાય તો એને આપણે જલ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. તો પાણી જો ખરાબ હોય, એમની અંદર વાહિની મળે એટલે સુએજ જો દાખલ કરવામાં આવતું હોય તો પાણીજન્ય રોગો છે, પાણી દ્વારા ફેલાતા વોટરબોર્ન ડિઝીઝ છે એ થવાની શક્યતા વધારે રહી છે. કારણ કે ટાઇફોઇડ છે, એમના સિવાય મેલેરિયા છે પણ પાણી દ્વારા ફેલાય છે. આમ તો પાણીની અંદર જ મચ્છર બેસે છે. એમના સિવાય કોલેરા છે, અમીબિયોસિસ. તો આવા જે ગંદા પાણી દ્વારા જે ઘણા બધા રોગો ફેલાય છે એ ન ફેલાય એના માટે એસટીપીએસ છે એ અતિ મહત્વનું છે. સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીના સારવારમાં મહત્વની આપણે જે ટ્રીટમેન્ટ જોઈ એ ટ્રીટમેન્ટ પ્રમાણે જોઈએ તો લાખો ગેલન ગંદુ પાણી છે. એમની સારવાર કરવા માટે આપણે આજે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી શકીએ છીએ. વિશ્વના બધા જ ભાગમાં 1 સદી કરતાં વધારે પણ સમયથી આજે એસટીપીએસ છે એમનો ઉપયોગ થાય છે. મતલબ આજે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમનો ઉપયોગ આજકાલ 2 દિવસથી નથી થતો, પરંતુ 1 સદીથી, મતલબ 1900થી લઈ 2000ના વર્ષ સુધી તમને ખબર છે સુરત જેવા સિટીની અંદર 1-1.5 કિલોમીટરે આવા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે ખાસ કરીને મહાનગરપાલિકા હોય છે એ સંભાળતી હોય છે. પાણીનું શુદ્ધિકરણ કરી અને પાછો એમનો ઉપયોગ થાય એમના માટેનો મુખ્ય હેતુ છે, અને પ્રદૂષણની માત્રા પણ ઘટાડી શકાય. તો આજે મનુષ્ય છે એમણે ઘણી બધી ટેકનિક પેદા કરી છે, મતલબ ડેવલપ કરેલી છે, વિકસિત કરેલી છે. તો આ બધી જ ટેકનિક વિકસિત કરેલી છે એમાંથી જો કોઈ બેસ્ટ ટેકનિક હોય
તો એ સૂક્ષ્મ જીવો દ્વારા આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ટેકનિક કુદરતી હોય કે પછી બેક્ટેરિયાનો ઉપયોગ કરી આપણે એમની અંદર મેનેજ કરતા હોય, એવી એક પણ બીજી કોઈ પણ પદ્ધતિ નથી જે STPSની સાથે આવી શકે. કહેવાનો મતલબ, આજ દિન સુધી માનવ વિકસિત તકનિક સૂક્ષ્મ જીવો દ્વારા થતી જે સુએજની પ્રક્રિયાની ટક્કર ઝીલી શકી નથી. તમે જાણો છો, વધતા જતા શહેરીકરણના કારણે પહેલાંની સાપેક્ષે ખૂબ જ વધુ માત્રામાં સુએજ મતલબ વાહિની મળ છે એ ઉત્પન્ન થાય છે, પેદા થાય છે. પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમની સંખ્યા વધારાય નથી. તો આપણે આ સમયની અંદર આ જે STPS છે એ પ્લાન્ટની સંખ્યા છે વધારવી પડશે. અને પાણીનું શુદ્ધિકરણ અને પાણીનું પ્રદૂષણ છે, બરોબર છે, તો પાણીનું શુદ્ધિકરણ વધારશું અને પાણીનું પ્રદૂષણ ઘટાડશું. ત્યારબાદ તમને ખબર છે ગંગા એક્શન પ્લાન્ટ, યમુના એક્શન પ્લાન્ટ. તો શોર્ટ ક્વેશ્ચન માટે આમાંથી આવો પણ પ્રશ્ન પૂછાય, ફૂલ ફોર્મ લખો GAP, ફૂલ ફોર્મ લખો YAP. તો તમને નવું લાગે, પણ GAP એટલે કે ગંગા એક્શન પ્લાન્ટ અને YAP એટલે યમુના એક્શન પ્લાન્ટ. તો આ જે ગંગા નદી છે એમના અલગ અલગ થોડા લોકેશન પર ખાસ કરીને આ STPS મૂકેલું, જે ગંગાનું દૂષિત પાણી છે એમને લઈ શુદ્ધિકરણ કરે અને પાછું નદી છે એમની અંદર વહેવડાવી દે. તો આવી રીતના હજારો ગેલન અથવા લાખો ગેલન ગંદા પાણી છે એમનો દરરોજ નિકાલ થાય છે. અને આવી રીતના આપણે આજે નદીઓને ચોખ્ખી કરવી પડે છે. એટલા માટે શરૂઆતથી જ જો પ્રદૂષણ ઓછું થાય તો આ જે ખર્ચ છે એમને પણ ઘટાડી શકાય. તો આપણું જે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે, તો એ ખાસ એમણે ગંગા એક્શન પ્લાન્ટ અને યમુના એક્શન પ્લાન્ટ, આવા તો ઘણા બધા નદી છે જે દૂષિત થયેલી છે એમની અંદર પાણીનું શુદ્ધિકરણ માટે આવા જે તે કેન્દ્ર સરકારના મંત્રાલયે આવા પ્લાન્ટ છે, એક્શન પ્લાન્ટ છે, એમને શરૂ કર્યા છે. તો વન અને પર્યાવરણ મંત્રાલયે આ શરૂ કર્યું છે, ભૂલતા નહીં, શોર્ટ ક્વેશ્ચન માટે પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સીધું જ જો પાણી ઘરેથી જો વાહિની મળ નીકળતું હોય ને સીધું તળાવ કે દરિયો અથવા તો આપણે નદી છે, સરોવર છે, એમની અંદર જો દાખલ કરવામાં આવે તો પ્રદૂષણ છે અથવા તો પાણીજન્ય રોગો છે, જલ પ્રદૂષણ છે, એમની માત્રા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું ન થાય એમનું પણ ખાસ ધ્યાન રાખવું પડે અને એ આપણી ફરજ છે. ત્યારબાદ આપણે સમજીએ, આમાંથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન આવે છે. બાયોગેસ. બાયો મતલબ સજીવો, સૂક્ષ્મજીવો, અને એના દ્વારા જે ગેસ બને છે, મિથેન બને છે, એટલા માટે આપણે બાયોગેસ કીધું. એમનું બીજું નામ છે ગોબર ગેસ, કેમ કે મુખ્ય રીતે આ જે બેક્ટેરિયા છે મિથેન પેદા કરનારા એ ગોબર છાણમાં હાજર હોય છે, એટલા માટે આપણે એમને ગોબર ગેસ તરીકે પણ ઓળખે છીએ. તો બાયોગેસ છે કઈ રીતના બનાવવામાં આવે છે અથવા તો કઈ રીતના એમની ટેન્ક છે એ બનાવવામાં આવે, બાયોગેસને ઉત્પન્ન કરવામાં આવે. તો બાયોગેસ એ વાયુનું મિશ્રણ છે, બરોબર છે, બાયોગેસ એ વાયુનું મિશ્રણ છે, પણ પ્રભાવી વાયુ. તો આમના માટે નીચે એક આખું મેં ટેબલ બનાવી દીધું છે. આ ટેબલ પ્રમાણે જુઓ તો બાયોગેસ જે ઉત્પન્ન થાય છે એમાં એક ગેસ નથી, CO2 છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે, બરોબર છે. ત્યારબાદ મિથેન છે, પણ સૌથી વધારે કોણ છે તો કે મિથેન છે. એટલે બાયોગેસની અંદર ઉત્પન્ન થતો મુખ્ય ગેસ મિથેન છે, જે સૂક્ષ્મ જીવોની પ્રક્રિયાથી મેળવે. સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા એટલે શું તો કે જે મિથેનો બેક્ટેરિયમ છે, એક પ્રકારના મિથેનોજન છે, એટલે કે મિથેન પેદા કરનારા બેક્ટેરિયાનું એક ઉદાહરણ છે મિથેનો બેક્ટેરિયમ. તો મિથેનો બેક્ટેરિયમ છે એ ખાસ કરીને સેલ્યુલોઝ છે એમનો ઉપયોગ કરી અને મિથેન છે એમનું નિર્માણ કરે છે. અને મિથેન છે એનો આપણે બળતણ તરીકે, ઉર્જા તરીકે આપણે જે ઘરે વાપરીએ છીએ મિથેન તરીકે ઉપયોગ કરી શકીએ. તો આવી રીતના જે કંઈ પુનઃ અપ્રાપ્ય જે સ્ત્રોત છે એમની જગ્યાએ આપણે આ જીવાણુ દ્વારા ઉત્પન્ન થતો બાયોગેસ છે એમનો ઉપયોગ કરી શકીએ.
તો પ્રાપ્ત થતા જે વાયુઓના પ્રકારના આધારે સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો, એટલે મેં તમને વાત કરી એમ સેલ્યુલોસ ઉપર છે. ઉદાહરણ તરીકે તો આપણે જે રોકવીફોર્ડ ચીઝ હતું તો એ ચીઝની અંદર પણ CO2 પેદા થતો હતો, બરાબર છે. બ્રેડ હતું, ખીરું, તો બ્રેડ છે તો એમની અંદર પણ જે બબલ્સ જોવા મળે છે એ CO2 ના જોવા મળે છે. તો આજે CO2 જેવી રીતના ઉત્પન્ન થાય છે એમ ઈસ્ટ જેમ CO2 ઉત્પન્ન કરે છે, એવી જ રીતના મિથેનોજન છે. મિથેનોજનનું પણ એક એક્ઝામ્પલ છે કે જે મિથેનો બેક્ટેરિયમ છે. તો આ મિથેનોજનનું એક એક્ઝામ્પલ મિથેનો બેક્ટેરિયા, એ એક પ્રકારના અજારક બેક્ટેરિયા છે. અને અજારક એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં સેલ્યુલોઝ એટલે બીટા ડી ગ્લુકોઝની લાંબી શૃંખલા. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, સેલ્યુલોઝ મતલબ બીટા ડી ગ્લુકોઝની લાંબી શૃંખલા, બરોબર. હવે આ જે મિથેનોજન છે સેલ્યુલોઝને તોડે છે, એમાંથી બીટા ડી ગ્લુકોઝ અને એમનું પાચન કરી અને મિથેન છે એમનું ફોર્મેશન કરે છે. તો આ જે સેલ્યુલોઝ છે એ અજારક બેક્ટેરિયા ખાસ એમનું પાચન કરે, એમને તોડે, ત્યારે મિથેન વાયુ, CO2 છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે, આવા ઘણા બધા ગેસોનું મિશ્રણ નીકળે છે. પણ આ મિશ્રણની અંદર યાદ રાખજો સૌથી વધારે માત્રામાં મિથેન હોય છે. હવે આ બેક્ટેરિયા સામાન્ય રીતે ક્યાં જોવા મળે? તો આ બેક્ટેરિયા છે એ ખાસ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો કે જે ઢોર હોય છે, બરોબર છે, તો ઢોર અથવા તો પશુઓ છે એમની અંદર જઠર છે, એમના 4 ભાગ હોય, એમની અંદર જે રૂમેન અમાશય છે એમની અંદર આ જે મિથેનોજન છે એ જોવા મળે છે. અને સામાન્ય રીતે ગોબરની અંદર જે ગંધ આવે છે એ ખાસ કરીને મિથેનના કારણે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના એટલે કે મિથેનોજન છે એ ઢોરના અમાશયમાં, રૂમેનમાં, જઠરનો એક ભાગ છે એમાં જોવા મળે છે. ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં સેલ્યુલોઝ યુક્ત ખોરાક, એટલે આપણે જે વનસ્પતિ હોય છે ને વનસ્પતિની જે કોષ દિવાલ છે એ વિદ્યાર્થી મિત્રો સેલ્યુલોઝની બનેલી છે. તો આ જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ ખાસ મિથેનોજન લે છે, એમાંથી મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, એમના સિવાય CO2 એમનું ઉત્પાદન કરે છે. તો અમાશયમાં રહેલા બેક્ટેરિયા છે સેલ્યુલોઝને તોડે છે, એમાંથી પશુઓ છે એમને પોષણ પણ મળે છે, અને આ મિથેનોજન છે, બરોબર છે, એ મિથેન પ્રોડ્યુસ કરે છે. તો આમાંથી શોર્ટ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે કે મિથેન છેનો મુખ્ય સોર્સ કોણ, સ્ત્રોત કોણ? તો તમારો જવાબ આવવો જોઈએ સેલ્યુલોઝ. મિથેન કોણ પેદા કરે છે? તો કે મિથેનોજન, દાખલા તરીકે મિથેનો બેક્ટેરિયમ. કયા ગેસોનું મિશ્રણ સર્જાય છે? તો કે CO2, મિથેન અને H2S. તો આવા પ્રશ્નો પણ પૂછાય છે. તો આપણે પણ ઘરે બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરી આ બાયોગેસ છે, ગોબર ગેસ છે, એમનું પણ ઉત્પાદન, કેમ કે આ બેક્ટેરિયા છે છાણની અંદર વધારે હોય છે એટલા માટે આપણે ગોબર ગેસ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમને એક આકૃતિ દેખાડી છે, એ વ્યવસ્થિત સમજી શકો, તમારા બુકની જ છે. તો આ એક જમીનનું સ્તર છે. આ માની લો આ જે લીટો કર્યો છે એ જમીનનું સ્તર છે. તો અહીંયા ખાસ કરીને આ જે ટાંકી છે એમની અંદર છાણ અને પાણી છે એમનું મિશ્રણ કરી દેવાના, જેને આપણે સ્લરી તરીકે ઓળખીએ છીએ. તો એક રગડા જેવું બનાવવાનું, જેની અંદર છાણ નાખવાનું, એઠવાડ પણ નાખી શકાય, બરોબર. અને પાણી છે એમની અંદર એક પ્રકારનું હેન્ડલ હોય છે, મતલબ આવી રીતના એક હેન્ડલ હોય છે. તો એમની મદદથી વ્યવસ્થિત તમે એમને મિક્સ કરી શકો છો. અને અહીંયા એક હોલ હોય છે, એ હોલની મદદથી સીધું જ એ આ જે પાચક ટાંકો છે એ ટાંકાની અંદર જતું રહેશે, ડાયજેસ્ટિવ ટેન્ક. તો આ જે પાચક અથવા પાચન ટાંકો છે એમની અંદર આ બધું જતું રહેશે. હવે અહીંયા જે બેક્ટેરિયા છે, અહીંના જે મિથેનોજન છે, ત્યાં ઓક્સિજનની ગેરહાજરી હશે, ક્યાંયથી પણ ઓક્સિજન આવશે નહીં. હવે આ ઓક્સિજનની ગેરહાજરીમાં આ વિસ્તારની અંદર મિથેન ગેસ પેદા થશે. એ ક્યાં જશે? ઉપર. તો આ ઉપરનું છે એ ગેસ હોલ્ડર છે. તો ગેસ હોલ્ડરની અંદર આ ગેસ બધો ભેગો થશે. એમના પણ અલગ અલગ આકાર છે, બાજુની આકૃતિમાં જોઈ શકો છો. આવો પણ આકાર હોઈ શકે છે. અને અહીંયા તમે જોઈ શકો આ ગેસની પાઇપ છે, બરાબર છે. અથવા તો આ જે ગેસ હોલ્ડર છે એની ઉપરનો ભાગ છે, જે આવો ત્રાસો પણ હોઈ શકે, જેથી
ગેસ છે બધો એક જગ્યાએ ભેગો થાય. એનું મુખ્ય લક્ષ્ય એ છે કે ગેસ છે એ બધો ભેગો થાય. જે સીધો જ વાયુ છે ત્યાં વાલ્વ રાખેલો હોય છે અને આ વાલ્વ દ્વારા સીધો જ રસોડામાં જે બળતણ તરીકે આપણે ગેસનો ઉપયોગ કરી શકીએ. પરંતુ અહીંયા જે કાંઈ છાણ અને મિશ્ર સ્લરી આવી હતી એમની અંદર જે કાંઈ સેલ્યુલોઝ છે એમનું પાચન થાય. આ સેલ્યુલોઝ છે એમનું અહીંયા પાચન થયું માની લો. તો આ સેલ્યુલોઝ છે એ કદાચ આવી રીતના 2-5 વર્ષ જાય એટલે ખાતર થઈ ગયું, મતલબ કાળા કલર જેવું થઈ ગયું છે. અને એ કાળા કલર જેવો ભાગ છે એ અહીંયા સુધી ભરાઈ જશે, અહીંથી અહીંયા સુધી ભરાઈ જશે. તો આ ટાંકી એમના કરતાં થોડી નીચી છે. જ્યારે ઓવરફ્લો થશે ત્યારે અહીંથી બધું આગળની ટાંકીમાં આવશે અને અહીંયા જે આવશે એને આપણે કદડા તરીકે ઓળખશું, બરાબર છે, સ્લજ તરીકે ઓળખશું. અને આ જે સ્લજ મળશે એ ખાસ કરીને આપણે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આની જે વેસ્ટ પ્રોડક્ટ છે એનો ખાતર તરીકે ખેતરમાં ઉપયોગ કરી શકીએ. ધ્યાન રાખવાનું છે આ ભાગ છે એ જમીન સપાટી કરતાં ઉપર પણ હોય છે અને આ ભાગ છે એ જમીનની સપાટી છે. અહીંયા ખાસ કરીને યાદ રાખજો જ્યાં સુધી ટેન્ક છે એમના કરતાં થોડુંક નીચું હોય છે. નીચું એટલા માટે રાખવામાં આવે છે કેમ કે જે કાંઈ આખું જે ભરાઈ જશે તો એમનો ઓવરફ્લો ટાંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડો ટાઈમ થાય એટલે અંદરનું જે કાંઈ ખાતર છે આ તમને આખો જે બાયોગેસ દેખાય છે તો ધ્યાન રાખજો. આજે શરૂઆતમાં છાણ અને પાણી છે એમની સ્લરી એડ કરવામાં આવે. આ પાચક ટાંકો છે એમાંથી ગેસ પેદા થાય, ગેસ હોલ્ડરમાં જઈ અને પાઇપ દ્વારા આપણે રસોડા સુધી પહોંચાડતા હોઈએ અને આ જે સ્લજ જે છે એ ખાતર છે એ આખો ભરાઈ જશે એટલે ઓવરફ્લો ટેન્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બાયોગેસ થયો. બાયોગેસ એક સામાન્ય કહી શકીએ અને એમના દ્વારા આપણે ઘણી બધી માત્રામાં આપણે ગેસ છે એમનું પ્રોડક્શન પણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આમ પશુ છે એ પશુઓનું છાણ, મળ કયો, ડંગ કયો, બરાબર છે, તો એ ગોબર તરીકે પણ ઓળખાય અને એમની અંદરથી આપણે ગેસ પેદા કરીએ છીએ, બરાબર છે. એટલા માટે આપણે એમને ગોબર ગેસ. અને આમની અંદરના બેક્ટેરિયા છે એ ખાસ કરીને છાણની અંદર, કેમ કે આ જે બેક્ટેરિયા મિથેનોજન છે એ રૂમેનમાં જોવા મળે છે. મતલબ જે પશુ છે એમનું જઠર છે, જઠરમાંથી બેક્ટેરિયા ક્યાં આવશે તો કે એમના ડંગમાં આવશે, છાણમાં આવશે, ગોબરમાં આવશે. અને એ ગોબર છે એ આપણે ખાસ કરીને બાયોગેસનો પ્લાન્ટ છે એમાં ઉપયોગ કરીએ છીએ અને એમના દ્વારા બાયોગેસ ઉત્પન્ન કરાવીએ છીએ. એટલે મૂળભૂત રીતે ગોબરમાં જે કાંઈ બેક્ટેરિયા છે એમના દ્વારા આપણે શું કરાવીએ છીએ તો કે મિથેન ગેસનું પ્રોડક્શન કરાવીએ છીએ. એટલા માટે એમને આપણે ગોબર ગેસ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બાયોગેસનો પ્લાન્ટ છે એ બાયોગેસની પ્લાન્ટની અંદર આ જે ટાંકો તમને દેખાય છે, બરાબર છે, તો આ જે ટાંકો છે એ ટાંકો 10થી 15 ફૂટનો ખાડો હોય છે, બરાબર છે. ખાસ યાદ રાખજો કેટલા ફૂટ છે, 10થી 15 ફૂટનો ઊંડો સિમેન્ટનો એક ખાડો બનાવવામાં આવે જેથી ગેસ છે એ ક્યાંય લીકેજ થાય નહીં. જેમાં જૈવિક કચરો પણ નાખી શકાય, મતલબ જે આપણે ઘરે એઠવાડ નીકળતો હોય એમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પણ ધ્યાન એ રાખવાનું છે કે એમની અંદર ખાસ સેલ્યુલોઝનું માત્રા થોડી વધારે હોય, કેમ કે જે એઠવાડ હોય તો એમની અંદર વનસ્પતિ છે, એમના કોઈ કાપેલો ભાગ કે આ છે તે છે, જે કાંઈ વસ્તુઓ હોય જેમના કારણે ખાસ સેલ્યુલોઝ છે એમને મળી રહેશે. અને આ જે સ્લરી એટલે અહીંયા જે ભરવામાં આવે એને આપણે સ્લરી તરીકે, છાણ અને પાણીનું જે મિશ્રણ છે એને આપણે સ્લરી તરીકે, કાદવ તરીકે ઓળખીએ. અને એમની ઉપર ફ્લોટિંગ કવર એટલે આ જે ઉપરનું છે, બરાબર છે, તો આ ઉપરનું જે ગેસ હોલ્ડરવાળી વાત કરતા હતા એ એક પ્રકારનું આચ્છાદન કહી શકાય, ફ્લોટિંગ કવર કહી શકાય. તો ફ્લોટિંગ કવર છે એમની અંદર આ જે કાંઈ ગેસ છે એ ભેગો થશે અને જે આપણે બળતણ તરીકે ઉપયોગ કરશું. ત્યારબાદ બેક્ટેરિયા દ્વારા જે કાંઈ વાયુનું સર્જન થાય છે એ આચ્છાદન ઉપર તરફ ખેંચાય છે, મતલબ જે ઉપરનો ભાગ છે એ થોડો ઉપર જાય છે અને મતલબ એમની અંદર ગેસ ભરાય છે અને એ પ્લાન્ટની બહાર વાયુની લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે અને એ નજીકના ઘરોની અંદર બાયોગેસ પૂરો પાડવામાં આવે છે. આ જે વધેલો કાદવ છે એ કાદવને અન્ય નળી દ્વારા બહાર નીકળવામાં આવે છે અને જેમનો ખાતર તરીકે ઉપયોગ, તો બાયોગેસ પ્લાન્ટ છે એમની બે નિપજ કહી શકીએ. મુખ્ય નિપજ મિથેન છે અને
સાઈડ બાય તમે જુઓ તો આ વપરાય જાય ત્યારબાદ એમની અંદરથી ખાતર પણ નીકળે છે. તો ગ્રામ્ય જે વિસ્તાર છે એમની અંદર ખાસ કરીને ઢોર ઢાખર છે, મતલબ પશુઓ છે, એમનું પ્રમાણ વધારે હોય છે. તો આ પશુઓના કારણે ખાસ કરીને શેરી હોય કે મહોલ્લા હોય, આ બધાની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, પ્રદૂષણની માત્રા વધારે હોય છે. અને ખેતી માટે ખાસ કરીને બળદ છે, ગાય છે, ભેંસ મતલબ એમનું ખાતર, દૂધ અને દૂધની પેદાશ માટે પણ રાખવામાં આવે છે. તો પુષ્કળ માત્રામાં છાણ છે એમનું ઉત્પાદન મતલબ પ્રાપ્ત થાય છે. અને તેના કારણે બાયોગેસ છે એનું પ્રમાણ વધારી શકાય. એટલે એક તો ગામડાની અંદર ગંદકી છે એ પણ દૂર કરી શકાય અને મોંઘો ગેસ લેવો ન પડે. બરાબર છે. તો બાયોગેસના ઉત્પાદન ઉપર ઘણી બધી વસ્તુ આધાર રાખતી હોય. ઋતુ કેવી છે, તાપમાન કેવું છે, સેલ્યુલોઝનું પ્રમાણ કેટલું છે. તો ઘણીવાર આજે જેમ તાપમાન વધારે હોય એમ બાયોગેસ ઉત્પાદન વધારે થાય. તો શિયાળા જેવી પરિસ્થિતિની અંદર બેક્ટેરિયા છે, તાપમાન ઓછું મળે તો એવા સમયે ખાસ કરીને ઉત્પાદન ઓછું થાય થોડું. પરંતુ ઉનાળા જેવી ઋતુ હોય તો એમની અંદર તમે વિચારી શકો કે થોડું તાપમાન વધારે હોય તો બેક્ટેરિયા છે ઝડપથી વૃદ્ધિ પામી શકે. બરાબર છે. તો ઉનાળા જેવી ઋતુની અંદર બાયોગેસ છે એમનું ઉત્પાદન થોડું વધારે હોય. તો બાયોગેસ પ્લાન્ટ છે એ ખાસ ગ્રામીણ વિસ્તારમાં, એટલે કે જે ગ્રામ્ય છે, ગામડાઓ છે, એમની અંદર વધુ જોવા મળે છે. બાયોગેસનો ઉપયોગ ખાસ કરીને રાંધવા માટે, બળતણ તરીકે અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે, પ્રકાશ પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ. આ બે સંસ્થા છે એમના ખાસ શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખજો. ભારતની અંદર રહેલી જે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. જે એક પેલી સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, IARI. અને ગ્રામ્ય જે ખાદી ઉદ્યોગ છે, તો ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન, એટલે ઇંગ્લિશમાં આપણે કહી શકીએ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન, એટલે KVIC. તો આજે ખાદી અને ગ્રામ એટલે ગામ ઉદ્યોગ કમિશન, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન એટલે IARI અને KVIC, આ બે સંસ્થા છે. તો આના બેના શોર્ટ નેમ ખાસ યાદ રાખવા શોર્ટ ક્વેશ્ચન માટે. તો આ જે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન છે, આ બંને સંસ્થાઓ છે એમના પ્રયાસોથી ગામડાઓની અંદર બાયોગેસ એમની અંદર સબસિડી પણ આપવામાં આવે છે. અને જેમના કારણે ખેડૂત છે એમને પરવડે, અથવા તો જે પશુ રાખે છે એમને પરવડે અને બાયોગેસ એમની વધુ માત્રામાં ઉત્પાદન કરી શકે. એટલે બીજા જે સ્ત્રોતો છે એમનો ઉપયોગ પણ ઓછો થાય, પ્રદૂષણની માત્રા પણ ઘટે અને સસ્તામાં ગેસનું પ્રોડક્શન પણ થાય. આ હેતુથી આ બંને સંસ્થા છે IARI અને KVIC, એ બંને સંસ્થા સરસ મજાનું કામ કરે છે. હવે યાદ રાખજો, આ ક્વેશ્ચન નીટ માટે અતિ મહત્વનો છે. બાયોગેસ છે એમનું કમ્પોઝિશન છે. તો કમ્પોઝિશન મતલબ આપણે જે બાયોગેસ પેદા થાય તો 50થી 70% જેટલો મિથેન હોય છે. ખાસ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, 50થી 70% જેટલો મિથેન હોય છે, 30થી 40% જેટલો કાર્બન ડાયોક્સાઇડ હોય છે, અને હાઇડ્રોજન સલ્ફાઇડ છે, હાઇડ્રોજન છે, એ બધા 10%ની અંદર સમાવેશ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે તમે જુઓ 50થી 70% છે એ મિથેન છે. એટલા માટે આ ગેસને આપણે બાયોગેસ તરીકે ઓળખીએ છીએ. તો બાયોગેસ છે એમના કમ્પોઝિશનની વાત કરીએ તો બાયોગેસના કમ્પોઝિશનની અંદર મુખ્ય રીતે મિથેન છે. બરોબર છે. મિથેન CH4 તરીકે પણ ઓળખી શકાય. ત્યારબાદ આપણે જૈવિક નિયંત્રકો. જૈવિક નિયંત્રકો એટલે શું? તો પહેલાં તો આપણે 3 થી 4 એમના ઉદાહરણ જોઈએ એટલે થોડો ખ્યાલ આવે. જૈવિક નિયંત્રકો એને બાયો કંટ્રોલ કહી શકીએ. એમાં સૂક્ષ્મજીવો, દાખલા તરીકે તમને કદાચ ખ્યાલ હશે, આગળ તમે અભ્યાસ કર્યો પર્યાવરણના ચેપ્ટરની અંદર, તો ઓસ્ટ્રેલિયાની અંદર ફાફડા થોર દાખલ કરવામાં આવ્યો. સાંભળજો, ખાલી સમજવાનો પ્રયત્ન કરજો, કેમ કે આ પહેલાં આખું માળખું બાંધવું પડશે, ત્યારે આ પોઈન્ટ તમને ક્લિયર થશે. તો ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે પહેલીવાર ફાફડા થોર દાખલ કર્યો
તો વિદ્યાર્થી મિત્રો ફાફડાતોર છે એ ફેલાઈ ગયો એકદમ. શા માટે ફેલાણો? કેમ કે એના કોઈ પરભક્ષી નહોતા, કોઈ એમનું ખાવાવાળું નહોતું. ત્યારબાદ એમની અંદર ફાફડાતોર છે એમના પરભક્ષીઓ છે એમને દાખલ કરવામાં આવ્યો. પરભક્ષી તરીકે કોણ? તો કે ફૂદા હતા. તો ફૂદા છે એ ફાફડાતોરને ખાઈ જતા હતા. તો ફાફડાતોર છે એમના નિયંત્રણ માટે આપણે કોનો ઉપયોગ કર્યો? તો કે ફૂદાનો ઉપયોગ કર્યો. તો આ જે ફૂદાઓ છે, બરોબર છે, આ ફૂદાઓ છે એ ફૂદાઓ ખાસ નિયંત્રકો તરીકે, જૈવિક નિયંત્રકો. નહીતર ફાફડાતોરને કોઈ દવાથી તમે મારી શકતા હતા, પરંતુ દવાથી શા માટે ન માર્યા? કારણ કે એમનાથી પ્રદૂષણની માત્રા વધે છે. આવી જ રીતના બીજી ભાષામાં વાત કરીએ કે ખેતર છે, આ ખેતરની અંદર ખેતર છે, ખેતરની અંદર આપણે કોઈ પાક વાવેલો છે અને આ પાકની અંદર ઈયળ ખૂબ જ થાય છે, જેથી આપણને પાકની અંદર ઘણું બધું નુકસાન થાય. ઘણીવાર 100% પણ થાય, ઘણીવાર 25 થી 30% પણ થાય. તો આજે પાકની અંદર જે નુકસાન થાય છે વિદ્યાર્થી મિત્રો, એ નુકસાન ઈયળના કારણે વધારે થાય છે. એવા સમયે આપણે દવા છાંટવાની હોય છે અને દવા દ્વારા ઈયળનું નિયંત્રણ કરવાનું હોય છે. પરંતુ આપણે એવું નથી કરતા, કારણ કે આજે દવાઓ છે, રસાયણો છે, એનું જૈવિક વિશાલન થાય, જે આપણા શરીરમાં આપણે ખોરાક ખાઈએ તો આપણને પણ નુકસાન કરે. આવું ન થાય એના માટે આપણે શું કરીએ? તો કે આપણે શું કરી શકીએ? તો કે શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખો કે આપણે આવા જે ઈયળ છે એમના નિયંત્રણ માટે ખેતરની અંદર પક્ષીઓને મૂકી દેવામાં આવે. જો ખેતરની અંદર તમે પક્ષીઓને મૂકી દો તો એ ઈયળ છે એમની સંખ્યા ઘટાડી દેશે. તો ઈયળના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રકો, બરાબર, તો આવા સજીવો દ્વારા કોઈ બીજા સજીવનું આપણે નિયંત્રણ કરીએ તો એને આપણે જૈવિક નિયંત્રકો તરીકે ઓળખીએ છીએ, બાયો કંટ્રોલ તરીકે ઓળખીએ. પરંતુ અહીંયા જે ચેપ્ટરની વાત કરીએ છીએ તો સૂક્ષ્મજીવોનું છે. એટલે આપણે સૂક્ષ્મજીવો દ્વારા કઈ રીતે કોઈ પણ સજીવ છે એમનું નિયંત્રણ કરીએ એમની અહીંયા બાબતનો ઉલ્લેખ કરેલો છે. માની લો કે અહીંયા તમને 2 ઉદાહરણ છે કે કદાચ ખેતરની અંદર આ જે એફિડ છે એની માત્રા વધી ગઈ, અથવા તો મચ્છર છે એમની માત્રા વધી ગઈ. તો આ જે લેડીબર્ડ છે, લેડીબર્ડ મતલબ આ જે ડાળીઓ, હાવ દેશી ભાષામાં ડાળિયા તરીકે ઓળખાય, જેમની ઉપર તમે જોઈ શકો છો લાલ કલર જેવા છે, ઓરેન્જ જેવા પણ હોય અને એની ઉપર કાળા કલરના ટપકા હોય, ડાઘા હોય. તો આ જે લેડીબર્ડ છે એ એફિડને ખાઈ જાય છે, એફિડનું નિયંત્રણ કરે, જે આપણે દેશી ભાષામાં કહીએ તો એક પ્રકારના ગળા જેવું છે. તો ખેતરની અંદર ઘણીવાર ગળો આવે. તો આવી રીતના એક સજીવ છે એ બીજાનું ભક્ષણ કરે છે ને એમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવી રીતના નિયંત્રણ તરીકે આપણે પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આ જે જૈવિક પદ્ધતિ છે એ જૈવિક પદ્ધતિ આપણે કઈ રીતના ઉપયોગ કરી? તો કે એક જે સૂક્ષ્મજીવો આપણા પાકને ખોરાક છે અથવા તો પોષણ આપણે જેમાંથી મેળવીએ એ પાકને નુકસાન કરે છે, તો એના નિયંત્રણ માટે દવાનો ઉપયોગ કરવાનો નથી. દવા છે એ ઝેરી પણ છે, ઘણીવાર છંટકાવ કરનાર છે એનું મૃત્યુ પણ થાય, ઝેરી અસર પણ થાય. બીજી વાત કે આ દવા છે એક તો મોંઘી છે, ઘણા ખેડૂતને ન પણ પોસાય. તો બીજી બાબત. અને ત્રીજી બાબત, કદાચ એમને છંટકાવ કરવામાં આવે તો જેને મારવાના છે એ તો મરે જ છે, પણ નથી મારવાના એ પણ મરે છે. કદાચ આપણે આ એફિડને મારવા માટેની અથવા મચ્છરને મારવા માટેની દવાનો ઉપયોગ કરીએ અને જો મધમાખી મરી જાય તો એ આપણા માટે ખરાબ વસ્તુ કહેવાય. મતલબ નોન ટાર્ગેટેડ જે સજીવ છે એમને પણ નુકસાન પહોંચે છે, આપણા લક્ષ્યમાં નથી. એવા લક્ષ્ય વગરના સજીવ છે એમને પણ નુકસાન પહોંચે છે. એટલા માટે આપણે એવા સજીવોનો નિયંત્રક તરીકે ઉપયોગ કરવો જોઈએ કે જેમના કારણે એક સજીવ છે બીજા સજીવને મારે, એટલે જે તે લક્ષ્ય કરેલા સજીવો છે એમનું જ મૃત્યુ થાય અને એમના કારણે એમની સંખ્યા ઘટે અને આપણો પાક છે એમનું પ્રમાણ વધે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક કન્સેપ્ટ છે, બરોબર છે. તો લેડીબર્ડ છે એ એફિડ છે એમનું કંટ્રોલ કરે છે. ડ્રેગન ફ્લાય એટલે જેને ખાસ કરીને આ તમે જોઈ શકો પિક્ચર, તમે એવું ઘણીવાર જોયું પણ હશે. તો આ ડ્રેગન ફ્લાય છે એ મચ્છર છે, એ મચ્છરનું પણ નિયંત્રણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણે પેલા એક્ઝામ્પલ છે કે લેડી બર્ડ છે, એમને ખેતરમાં વધારો, તો લેડી બર્ડ છે આપણા પાકને નુકસાન નહીં કરે, પણ એ એફિડને ખાઈ જાય. એવી જ રીતના ડ્રેગન ફ્લાય છે, એ તો સારા સજીવ છે, તો લેડી બર્ડ અને ડ્રેગન ફ્લાય અનુક્રમે કોને મારે છે? એફિડ્સ અને મચ્છરને મારે છે. તો આ એક તમને જે શબ્દ સમજાયો એ જૈવિક નિયંત્રકો તરીકે. તો આવા કોઈ પણ સજીવ છે એના નિયંત્રક તરીકે, બરોબર છે, આપણે સૂક્ષ્મજીવો છે એમનો અભ્યાસ કરવાનો છે. તો પેલું એક્ઝામ્પલ છે બેસિલસ થુરિન્જીએન્સિસ. બેસિલસ થુરિન્જીએન્સિસ એક પ્રકારના બેક્ટેરિયા છે. તો આમને આવી રીતના બીટી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. બી ફોર બેસિલસ એન્ડ ટી ફોર થુરિન્જીએન્સિસ. તો આ બેસિલસ થુરિન્જીએન્સિસ એક પ્રકારના બેક્ટેરિયા છે, બરોબર છે, જે ખાસ કરીને જે પતંગિયા છે, પતંગિયા તમને ખબર છે ઈયળમાંથી બનતા હોય છે, તો એને આપણે કેટરપિલર તરીકે ઓળખીએ છીએ. તો કેટરપિલર છે મતલબ ઈયળ છે પતંગિયાની, એ આપણા પાકને ખૂબ જ નુકસાન કરે છે, મતલબ પાણક છે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરે, અથવા તો જે કાંઈ જે ફ્રૂટ અપરિપક્વ ફળ છે એમનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે, જેના કારણે પાકનું ઉત્પાદન ઘટે છે. તો આપણે આ જે ઈયળ છે એને આપણે કઈ રીતના મારવાની? તો ઈયળને મારવા માટે આપણે બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા છે એમનો ઉપયોગ કરવાનો. કઈ રીતના ઉપયોગ કરશું? તો એનો એક ક્રમ કરી દીધો છે. તો કે આ જે બેક્ટેરિયા છે એમની જે ખાસ એક ઇફેક્ટ એવી છે બેસિલસ થુરિન્જીએન્સિસ. તો આ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ખાસ ક્રિસ્ટલ પ્રોટીન્સ એમનું નિર્માણ કરે છે, પણ ક્યારે કરે એમની વાત આપણે આગળ કરીએ. તો આ જે બેક્ટેરિયા છે પતંગિયાની ઈયળ છે એમનું નિયંત્રણ કરે છે. જો હું ખેતરની અંદર બેસિલસ થુરિન્જીએન્સિસ એમનો હું છંટકાવ કરી દઉં, તો આ છંટકાવના કારણે ઈયળ છે એ મરી જાય છે. શા માટે ઈયળ મરે છે? તો કે આ જે બેક્ટેરિયા છે એમના શુષ્ક બીજાણુ, નાના નાના જે સ્પોર હોય છે એકદમ, એ પેકેટ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે. તો આવા નાના નાના પેકેટ અહીંયા તમે જોઈ શકો છો. તો આવા જે બેક્ટેરિયા છે એમના પેકેટ છે. તો પેકેટની અંદર આ જે બેક્ટેરિયા છે એમના બીજાણુ હોય છે, અને આ કેટરપિલર છે. કેટરપિલર એટલે કે ઈયળ છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવ્યું એમ કે આ પેકેટ છે એ પાણીમાં ભેળવી દેવાના. અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ, રાઈ હોય, ફળાવ વૃક્ષ હોય, રીંગણા છે, કપાસ છે, કોબીજ છે, આ બધા ઉપર જે ઈયળ આવતી હોય તો ત્યાં બેક્ટેરિયાનો આપણે જે કંઈ પેકેટ મળે છે પાણીમાં ઓગાળી અને એમનો આપણે સ્પ્રે કરી દેવાનો. હવે આ બેક્ટેરિયા છે એ હવે સ્પ્રે માર્યો એટલે પર્ણ ઉપર આવી ગયા. પર્ણ ઉપર આવી ગયા એટલે જે કીટકોના ડીંભ છે, બરોબર, ડીંભ મતલબ ઈયળ છે, તો કીટકોના ડીંભ છે એ પણ ઈયળ છે. તો ઈયળો દ્વારા આ ખવાય છે, એમના પેટમાં જશે. પેટમાં આ જે બેક્ટેરિયા છે એ ગયા, અને આ બેક્ટેરિયા છે એ અંદર પેટમાં જઈ અને જે એક પ્રકારનું પ્રોટીન કહી શકીએ, જેને આપણે ક્રિસ્ટલ પ્રોટીન કહીએ છીએ, ક્રાય પ્રોટીન છે, CRY છે, એ ક્રિસ્ટલ પરથી શબ્દ લીધેલ છે. તો આવું જે સ્ફટિકમય પ્રોટીન છે એ આ જે બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા છે એ પેદા કરે છે, અને એમના આંતરડામાં જ પેદા કરે છે. કોના આંતરડામાં? તો કે કીટક છે એમની ઈયળ હોય અથવા કીટક હોય એમના આંતરડામાં. હવે આ જે ક્રિસ્ટલ પ્રોટીન છે એ આંતરડાના અધિચ્છદ, આંતરડાનું એક કોષોનું જે અધિચ્છદ છે એમને મારી નાખે, મતલબ તોડી નાખે છે, એમની અંદર છિદ્ર પેદા કરી દે છે. ત્યાં જ કેમ આવું કરી શકે? કારણ કે ત્યાં પીએચ છે એ 9 થી 11 છે, એકદમ આલ્કલાઇન પીએચ છે. અને અન્ય જે કીટકો છે એમને કોઈ નુકસાન પહોંચાડતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો આ પિક્ચર, આ બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા છે. એમના લિક્વિડ સ્વરૂપે પણ મળી શકે અને સ્પોર સ્વરૂપે આવી રીતના પેકેટ પણ મળે. એમની અંદર આ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા પર્ણ ઉપર નાખી દેશું, ઈયળ છે એ એના પેટમાં જશે, પેટમાં જઈ ક્રિસ્ટલ પ્રોટીન પેદા કરશે, અને ત્યાં 9 થી 11 પીએચ છે, જેમના કારણે આ ઈયળ છે અથવા તો કીટક છે એના અધિચ્છદ છે એમના કોષોને તોડી નાખશે. અને અધિચ્છદ જો તૂટી ગયું વિદ્યાર્થી મિત્રો, તો અધિચ્છદ જો તૂટી ગયું તો હવે એ ઈયળ છે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાશે તો એ ખોરાક હવે
એમનામાં પાચન નહીં થાય, ઈયળનું મૃત્યુ થશે અને અન્ય સજીવો છે એમને પણ નુકસાન નહીં પહોંચશે. મતલબ રસાયણનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એના કરતાં આવા સૂક્ષ્મજીવો છે એ આપણે ઈયળના નિયંત્રણમાં, ઈયળનું આપણે કંટ્રોલ કર્યો આ રીતના. તો આવી રીતના જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો છે એ થયો. તો આપણે દવા નથી છાંટવાની, પરંતુ આપણે આવા બેક્ટેરિયાનો સ્પ્રે કરીએ જે એમના કારણે કીટકોની સંખ્યા છે એ ઘટાડી શકાય. તો એટલા માટે શબ્દ વાપર્યો છે કે જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ પિક્ચર, આ ક્રિસ્ટલ પ્રોટીન છે, આ ઈયળના પેટમાં ગયું અને ત્યાં જઈ અને સક્રિય થયું. જે ખાસ કરીને આ બેક્ટેરિયા તમને આવા જે દેખાય છે બેક્ટેરિયા છે, એમના સ્પોરમાંથી એ સક્રિય થયા અને આમના જે અહીંના જે આંતરડાના કોષો છે એ બધાને મારી નાખે છે. બરોબર છે. તો આવી રીતના આપણે ઈયળનું નિયંત્રણ કરી શકીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ ઈયળ છે એ જ મરશે, પરંતુ અન્ય આવા જો કોઈ કીટકો હોય તો એમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. એટલે કોને મારી નાખે છે? ઈયળ છે એમને મારી નાખે છે. આવા કીટકો છે એમને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતા નથી. તો આવા કીટકોને નુકસાન ન પહોંચાડે મતલબ પરાગનયનની ઘટના માટે આવા કીટકો છે એ અતિ મહત્વના છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરાગરજ વહન કરવામાં મદદ કરે છે. તો આવા જે નોન ટાર્ગેટેડ ઓર્ગેનિઝમ છે એમને તો કોઈ નુકસાન નથી પહોંચાડવાનું. જે ટાર્ગેટેડ છે કે જે આપણા પાકને વધારે નુકસાન કરે છે, ઈયળ છે, તો એમને મારી નાખે છે. તો આનાથી સારી વસ્તુ કઈ હોઈ શકે? એટલા માટે આજે બેસિલસ થુરિન્જીએન્સીસ છે એમાંથી સૌપ્રથમ ક્રિસ્ટલ જનીન આપણે બહાર કાઢ્યું અને આ ક્રિસ્ટલ જનીન બહાર કાઢી, બરોબર છે. ક્રિસ્ટલ જનીન બહાર કાઢી આપણે કપાસની અંદર જ દાખલ કરી દીધું. તો આ તે કપાસ છે એમના બધા જ ભાગ એટલે કે પર્ણ હોય, પ્રકાંડ હોય કે ફળ હોય, તો આ બધા ભાગની અંદર ક્રિસ્ટલ પ્રોટીન પેદા થાય છે પણ નિષ્ક્રિય સ્વરૂપે હોય. જ્યારે એ કીટક દ્વારા ખવાય ત્યારે, ઈયળ દ્વારા ખવાય ત્યારે એમના પેટની અંદર, બરોબર છે, લેપ્ટેરા અથવા તો તમારે આવ્યું છે લેપિડોપ્ટેરા, ક્રાઇપ્ટેરા છે અથવા કોલિયોપ્ટેરા છે અને દિપ્થેરા છે. તો આ બધાની અંદર અસર કરે છે ક્રિસ્ટલ પ્રોટીન. ધોરણ 12મું જે ચેપ્ટર છે બાયોટેકનોલોજી એમના પ્રમાણે જોઈએ તો લેપિડોપ્ટેરા છે, દિપ્થેરા છે, બરોબર. તો આવા જે કંઈ મેં તમને 3 વાત કરી એ 3 પ્રમાણે જોઈએ તો આ બધાની અંદર જે કાંઈ એમની ઈયળ છે, ડીંભ છે, એમને મારી નાખે છે. આનો ઉપયોગ કરી આપણે આરડીએનએ ટેકનોલોજી એટલે એમને બીજા નામ તરીકે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. તો આજે આરડીએનએ જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી બેસિલસ થુરિન્જીએન્સીસ છે એમના જે વિષકારક જનીન છે, ક્રિસ્ટલ જનીન છે, એ વનસ્પતિમાં દાખલ કર્યું અને આવી રીતના આપણે બીટી બ્રિંજલ, બીટી કોબીજ છે, બીટી સોયાબીન છે, બીટી કપાસ છે, બીટી મકાઈ છે, એમનું આજે આપણે નિર્માણ કર્યું છે. અને આ વનસ્પતિની અંદર કીટક દ્વારા જે પાકનું નુકસાન થાય એને આપણે ઘટાડી શકીએ અને કીટકોના આક્રમણ સામે આ જે પાક છે એ પ્રતિકારકતા દર્શાવે છે. તો બીટી કપાસ એક એવું ઉદાહરણ છે કે અલગ અલગ જે કંઈ ભારત દેશના રાજ્યો છે એમની અંદર ઉગાડવામાં આવે છે. આપણે અમરેલી જિલ્લામાં પણ આ જે ખાસ બીટી કપાસ છે એમનું સારું એવું ઉત્પાદન કરીએ છીએ, કેમ કે આ બીટી કપાસ છે એમનાથી ઉત્પાદન વધ્યું છે. એમનું મુખ્ય કારણ બેસિલસ થુરિન્જીએન્સીસનું આરડીએનએ જનીન ઇજનેરી વિદ્યા દ્વારા, જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા આ જનીન દાખલ કરવામાં આવેલું છે. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ, ટ્રાઇકોડર્મા. તો ટ્રાઇકોડર્મા છે એક પ્રકારની ફૂગ છે, બરોબર છે. તો ટ્રાઇકોડર્મા છે એ સામાન્ય રીતે મૂળ છે એમના નિવસન તંત્રમાં જોવા મળે છે. તો બીજી આપણે જૈવ નિયંત્રણમાં આપણે ટ્રાઇકોડર્મા ફૂગ લઈએ તો આ ટ્રાઇકોડર્મા ફૂગ છે એ રોગિષ્ઠ, જેમની અંદર રોગ જોવા મળે છે એવા પાકની સારવારમાં ઉપયોગ થાય છે. જે સામાન્ય મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે તે ઘણા વનસ્પતિ રોગકારકોની સામે અસરકારક જૈવ નિયંત્રક તરીકે કામ કરે. તો અહીંયાના ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. તો આ ટ્રાઇકોડર્મા છે, આ ફૂગ છે, એનું માઇક્રોસ્કોપિક ઇમેજ છે ટ્રાઇકોડર્મા. અહીંયા તમે જુઓ છો
તો આ નીચે જે કંઈ સફેદ કલરના તાતણા દેખાય છે એ ટ્રાયકોડર્મા છે. અહીંયા પણ સફેદ દેખાય છે, ટ્રાયકોડર્મા છે. તો ટ્રાયકોડર્મા છે એ મૂળ દ્વારા જે કાંઈ જમીનમાંથી જ અમુક બેક્ટેરિયા છે એમનો ચેપ લાગતો હોય તો એ ચેપ ટ્રાયકોડર્મા લાગવા દેતું નથી. આવી રીતના ઉત્પાદનમાં મદદ કરે. તો અહીંયા એક ફોટોગ્રાફ તમને આપ્યો છે. આ ટ્રાયકોડર્મા છે અને આમાં ટ્રાયકોડર્મા નથી. મતલબ આ સિકે છે તો સિકેની અંદર ટ્રાયકોડર્મા નથી, અહીંયા ટ્રાયકોડર્મા છે. તો ટ્રાયકોડર્મા જો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો મૂળનો વિકાસ તમે જોઈ શકો છો વધારે થાય છે. તો ટ્રાયકોડર્મા છે એમના કારણે જો મૂળનો વિકાસ વધારે થાય તો પાકનું ઉત્પાદન પણ વધે. જેમ મૂળ વધારે એમ પાણીનું શોષણ વધારે, ખનિજ દ્રવ્યોનું શોષણ વધારે, પ્રકાશ સંશ્લેષણ અને જૈવ રાસાયણિક ક્રિયા છે એ વધારે થશે ને વધારે થશે તો વધારે ઉત્પાદકતા મેળવીશું. તો આવી રીતના ટ્રાયકોડર્મા છે એ જમીનમાંથી જે કાંઈ રોગ છે મૂળની અંદર ટ્રાન્સફર થાય છે એમના નિયંત્રણમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બકુલો વાયરસ. તો બકુલો વાયરસની અંદર શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું જે કીટકો અને અન્ય સંધિપાદીઓ છે, મતલબ જે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે એમની અંદર જ રોગ છે એ પેદા કરે છે. તો બકુલો વાયરસ એ આપણને કોઈ નુકસાન ન કરે કોઈ વનસ્પતિને, ખાલી કોને મારે છે? સંધિપાદ. એમાંય મુખ્ય કોણ? કીટકો. તો કીટકો અને અન્ય સંધિપાદ છે એને જ મારે છે. તો બકુલો વાયરસ ખેતરની અંદર કદાચ કોઈ એવા કીટક આવી ગયા જે આપણા પાકને નુકસાન કરે તો આપણે બકુલો વાયરસ છે એમનો સ્પ્રે કરી દેવાનો, જે સંધિપાદ છે એમને મારી નાખે, બીજા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. તો એટલા માટે આ જે બકુલો વાયરસ છે એ સૂક્ષ્મજીવ થયો, ટ્રાયકોડર્મા છે એ સૂક્ષ્મજીવ થયો, બેસિલસ thuringiensis એ સૂક્ષ્મજીવ થયો અને જે આપણા પાકને નુકસાન કરે છે એમનું નિયંત્રણ કરે છે. એટલા માટે બકુલો વાયરસ, બેસિલસ thuringiensis અને ટ્રાયકોડર્મા છે એ એક પ્રકારના જૈવિક નિયંત્રકો છે, બાયો કંટ્રોલ એજન્ટ છે. તો એમનું સમાવેશ ન્યુક્લિઓપોલીહાઇડ્રોવાયરસ. તો NPV પણ પૂછે, NPHV પણ પૂછે. તો શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, આ પ્રજાતિ છે, ધ્યાન રાખજો. ન્યુક્લિઓપોલીહાઇડ્રોવાયરસ એ પ્રજાતિ છે. આવી એક આખી વાયરસ એમની પ્રજાતિ છે, એમની અંદર બકુલો વાયરસનો સમાવેશ થાય છે. આ જે વાયરસ છે વિષાણુ એટલે વાયરસ, જીવાણુ એટલે બેક્ટેરિયા. તો આ જે વિષાણુ છે એ જાતિ વિશેષ લઘુ વર્ણપટીય, લઘુ એટલે કે ઓછા વર્ણપટીય એટલે નેરો સ્પેક્ટ્રમમાં કીટકોને મારે છે. બરોબર છે? તો નેરો સ્પેક્ટ્રમમાં કીટકોને મારે છે એ તો બહુ સારું કહેવાય. બહુ વધારે પડતા કીટકોને મારતા જ નથી. મતલબ નેરો સ્પેક્ટ્રમ એટલે ફક્ત કીટક અને અન્ય સંધિપાદ છે એમને મારે છે. બરોબર છે? તો એમની અંદર આજે વનસ્પતિ લ્યો, સસ્તન લ્યો, પક્ષી, માછલી, તો આવા કોઈ પણ લક્ષ્યહીન કીટકો છે એને મારતા જ નથી. તો આ તો સારું કહેવાય. બકુલો વાયરસ જે આપણને નડે છે એને જ મારે છે, ગમે એને મારતો નથી. એના ઉપર કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર પણ પહોંચાડતો નથી. મતલબ લક્ષ્યને જ સાધે છે, લક્ષ્યહીન છે એમને કોઈને મારતો નથી. તેના વિશેષ રૂપે ઈચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય અને આપણે પણ એ જોતું હોય કે આવા લાભદાયક જે કીટકો છે એમને ફાયદો થાય, પરંતુ જેની જરૂર નથી, આપણા પાકને નુકસાન કરે છે એને મારી નાખો. તો આ તો બહુ સારું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, એમના સિવાય ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, તો એને IPM ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અથવા તો IPC ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્ર વિસ્તારનો યોગ્ય રીતે ઉપચાર થાય. આવું જે કોઈ સંવેદી સેન્સિટિવ જે આખું ઇકોસિસ્ટમ છે તો એમનો જે એરિયા છે એમને આવી કોઈ ટ્રીટમેન્ટ આપી, એની અંદર કઈ રીતના કોની જરૂર છે. તો ઘણીવાર કીટકોને મારવા માટે પહેલાં બેસિલસ thuringiensisનો ઉપયોગ કર્યો, જરૂર પડે તો બકુલો વાયરસનો ઉપયોગ પણ કરવાનો. તો આમના માટે એક ટ્રીક થાય BT Try4 બકુલો ફોર IPM. તો આવું તમે શોર્ટમાં યાદ રાખી શકો, BT Try4 બકુલો ફોર IPM. આગળ બે શબ્દ યાદ રાખવાના. એફિડને કંટ્રોલ કરનારા હતા એ લેડીબર્ડ હતા અને મચ્છર છે એમને કંટ્રોલ કરનારા ડ્રેગન ફ્લાય હતા. એટલું યાદ રાખો તો ઘણું બધું તમને યાદ રહેશે. તો
આના માટેના જે કાંઈ આપણે અત્યાર સુધી આ પોઈન્ટ છે એમનો આપણે અભ્યાસ કરશું. બાકીની બધી બાબત છે એનો આપણે નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર અભ્યાસ કરશું. તો ખાસ આ પોઈન્ટ છે એમને સમજવાનો પ્રયત્ન કરજો, બાયો કંટ્રોલનો મતલબ શું થાય છે. થેન્ક યુ.